મિત્રો, હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે નુકસાનનો વ્યવસાય બનતો જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, જેના લીધે ખાણદાનના ભાવે આસમાને પહોંચ્યા છે. પરંતુ જો તેની સામે દૂધના ભાવમાં વધારો જોઈએ તો એ ખાલી નામમાત્રનો વધારો જ જોવા મળે છે. મિત્રો, ખાણદાણ આટલું મોંઘું થવાના લીધે પશુપાલકોએ પોતાના પશુઓને સારી ગુણવત્તાવાળો ખોરાક ખવડાવી શકતા નથી, અને જેના લીધે પશુઓના દૂધ તેમજ ફેટમાં પણ ઘટાડો જોવા મળે છે, અને આની અસર આપણે પશુઓના સ્વાસ્થ્ય પર પણ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, ગુજરાતના મોટા ભાગના જે પશુપાલકો છે એ પોતાના પશુઓનું દૂધ ડેરીમાં ભરાવે છે, અને આપણને બધાને ખબર છે એ મુજબ ડેરીમાં જે આપણને આપણા દૂધનું મૂલ્ય જે મળે છે એ ફેટ અને એસએનએફ ઉપર આધાર રાખે છે. અને આ જે ફેટ અને એસએનએફ છે એ આધાર રાખે છે પશુઓના દૂધમાં રહેલા પોષક તત્વો ઉપર, જેમ કે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ્સ વગેરે. અને આ તત્વો એ પશુઓને બહારથી મેળવવા પડે છે ખોરાકના માધ્યમથી. મિત્રો, એક સમય હતો જ્યારે આપણા વિસ્તારની જમીન ખૂબ જ ફળદ્રુપ હતી, અને આ ફળદ્રુપ જમીનમાં જ્યારે આપણે ઘાસચારો વાવતા તો એ પોષક તત્વો એ બધા ઘાસચારામાં આવતા, અને ઘાસચારાના માધ્યમથી ડાયરેક્ટ પશુઓના દૂધમાં આવતા. પરંતુ મિત્રો, હાલના સમયમાં જો આપણે જોવા જઈએ તો આપણા વિસ્તારની જમીનમાં પોષક તત્વોની ઘણી ઉણપ ઊભી છે, અને આ ઉણપના લીધે જ્યારે આપણે ઘાસચારો તેમાં પકવીએ છીએ તો એ ઘાસચારામાં પોષક તત્વોની ખૂબ જ માત્રા ઓછી હોય છે. અને પશુઓને જ્યારે આપણે આ ઘાસચારો ખવડાવીએ છીએ તો પશુઓમાં પણ એટલો જે પોષક તત્વોની જરૂર હોય છે એની પૂર્તિ થતી નથી ઘાસચારાથી, અને એટલા માટે જ આપણે અલગથી તેને પાવડર અને મિનરલ મિક્સચરને જુદી જુદી દવાઓ આપવી પડે છે જે પોષક તત્વો પશુના શરીરમાં પૂર્તિ કરે છે. પરંતુ મિત્રો, જો લાંબા ગાળે જોવા જઈએ તો આ જે પશુઓના સ્વાસ્થ્ય તેમજ જે પશુઓનું દૂધ ઉત્પન્ન થાય છે અને જે દૂધ આપણે પીએ છીએ તો પીનાર વ્યક્તિને પણ આ અસર કરે છે, આ જે કેમિકલયુક્ત દવાઓ. અને એટલા માટે જ પશુ તેમજ પશુનું જે દૂધ પીએ છે એ વ્યક્તિઓ એ બધાના સ્વાસ્થ્ય પર આની અસર થાય છે. તો મિત્રો, એટલા માટે જ પશુઓનું તેમજ પશુઓનું દૂધ પીનાર વ્યક્તિઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહાવીર ટ્રેડિંગ કંપની દ્વારા એક પ્રોડક્ટ બનાવવામાં આવ્યું છે જેનું નામ છે ગૌરસ પશુ આહાર. મિત્રો, આ પ્રોડક્ટ એ સંપૂર્ણ રીતે આયુર્વેદિક છે, જેથી આ પ્રોડક્ટની કોઈ આડઅસર પશુ તેમજ પશુનું જે દૂધ પીએ છે એ વ્યક્તિઓ પર થતી નથી. મિત્રો, ગૌરસ પશુ આહારમાં બધા જ પ્રકારના પોષક તત્વો રહેલા છે, જેથી તે પશુના શરીરમાં કોઈપણ પ્રકારના પોષક તત્વોની ઉણપ રહેવા દેતું નથી. મિત્રો, ગૌરસ પશુ આહાર દૂધ, ફેટ આ બધામાં વધારો કરે છે, અને પશુઓના શરીરમાં બધા પોષક તત્વોની પૂર્તિ કરે છે, જેથી પશુઓનો શારીરિક વિકાસ પણ ખૂબ જ સારો થાય છે, અને પશુઓની રોગપ્રતિકારક શક્તિ છે એ પણ ખૂબ જ સારી એવી વધે છે. મિત્રો, ઘણા પશુઓમાં એ ખોરાકનું પાચન બરોબર થતું નથી અને અપોચાનું એક સમસ્યા રહેતી હોય છે. તો મિત્રો, આ ગૌરસ પશુ આહારમાં જે એમિનો એસિડ આવે છે, આ એમિનો એસિડના લીધે પશુઓનું પાચન તંત્ર ખૂબ જ સારું એવું સુધરે છે, અને પાચન તંત્રના જે કોઈ પણ પ્રકારની બીમારી હોય છે એ પણ નાબૂદ કરે છે. અને એના લીધે પશુઓને જે આપણે ખોરાક આપીએ છીએ એ ખોરાક પશુઓને લાગે છે, અને પશુઓના શરીરમાં વિકાસ સારો એવો થાય છે. તો મિત્રો, જો કોઈ ભાઈ આ પ્રોડક્ટને ખરીદવા ઈચ્છા રાખતા હોય તો એમનો હું કોન્ટેક નંબર તમને આપી દઈશ, અને તમે કોન્ટેક કરી શકો છો અને મંગાવી શકો છો. તમે ગુજરાતના કોઈ પણ છેડે રહેતા હો, તમને દરેક જગ્યાએ તમને આ પ્રોડક્ટ મળી જશે.